બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા મહંત સ્વામી મહારાજની 92મી જન્મજયંતિ નિમિત્તે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. પાદરાની પ્રમુખ સ્વામી હાઈસ્કૂલ ખાતે ઓઝોન દિવસ નિમિત્તે વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. બીએપીએસના સંતો સહિત પાદરાના ધારાસભ્ય સહિત પાલિકાના સદસ્યો અને ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની 92મી જન્મજયંતિના ઉપક્રમે અને વિશ્વ ઓઝોન દિવસને ધ્યાનમાં રાખીને રાખવામાં આવ્યો હતો. બીએપીએસ સંસ્થાના પૂજ્ય સંતોમાં પૂજ્ય ભક્તિપ્રકાશ સ્વામી તથા પૂજ્ય યજ્ઞજીવન સ્વામી સહિત પૂજ્ય શ્રીજી વંદન સ્વામી અને પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ સહિત શિક્ષકોએ પણ આ કાર્યક્રમમાં હાજરી આપી. વિદ્યાર્થીઓને છોડનું વિતરણ કરવામાં આવ્યું અને મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરાયું. બીએપીએસ સંસ્થાના ગુરુ અને વડા પરમ પૂજ્ય મહંત સ્વામીજી મહારાજનો 92મો જન્મ જયંતિ સમારોહ વડોદરામાં ઉજવવાનો છે. તેમની જન્મ જયંતિ સમારોહની ઉજવણીના ભાગરૂપે આજરોજ વિશ્વ ઓઝોન દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં પાદરા પીપી શ્રોફ ખાતે બીએપીએસ સંસ્થાના પરમ પૂજ્ય સંતો સાથે આજે વૃક્ષોનું પૂજન અને વૃક્ષારોપણ કર્યું છે. પાદરા પીપી શ્રોફ હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓને સાથે રાખીને પીપી શ્રોફના ગ્રાઉન્ડમાં આજે વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. ખાસ તો પ્રમુખ સ્વામી સ્કૂલ અને પીપી શ્રોફ હાઈસ્કૂલની અંદર આજે વૃક્ષારોપણનો અદ્ભુત કાર્યક્રમ થયો. કારણ કે આજે વિશ્વ ઓઝોન ડે છે. ઉપરાંત આ પાદરા સ્વામિનારાયણ મંદિર છે એની પણ રજત જયંતિ મહોત્સવ પણ ચાલી રહ્યો છે. અને આ વખતે એવો ઝુંબેશ છે કે પ્રમુખ સ્વામી મહારાજના પછી જે મહંત સ્વામી મહારાજની નિમણૂક થઈ છે એવા પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજના 92મા જન્મ જયંતિ મહોત્સવ 2 ફેબ્રુઆરી 2026ના રોજ વડોદરા ખાતે બહુ મોટો ઉત્સવ થવાનો છે. એ નિમિત્તે ગામડે ગામડે વૃક્ષારોપણ થાય એવું અત્યારે જંબુસરમાં પણ 92,000 વૃક્ષોનું રોપણ થયું. અહીંયા પણ બધા ગામડે ગામડે પાદરા તાલુકામાં પણ થવાનું છે. વડોદરા શહેરમાં પણ એનું વૃક્ષારોપણ થવાનું છે. અને કરજણ, સાવલી અને વાઘોડિયા તાલુકામાં પણ આનું વૃક્ષારોપણ બહુ જ મોટા પાયે ઝુંબેશ ચાલી રહ્યો છે. તો વૃક્ષો રહેશે તો જ દેશ રહેશે. કારણ કે દેશને બચાવવો હોય તો વૃક્ષોની એટલી જ આવશ્યકતા છે. માણસનું જીવન પણ વૃક્ષ ઉપર જ ટકી રહે. કારણ કે વૃક્ષો જ ઓક્સિજન આપે છે. ઓઝોન વાયુ છે એ પણ વૃક્ષો જ બચાવે છે એને. એટલા માટે આપણે બધાએ વૃક્ષારોપણ કરવાનું. આનો વિશેષ મહામહોત્સવ વૃક્ષારોપણનો પણ થાય અને દરેક ઘરે કદાચ આ બધા ઉત્સવમાં ભાગ ના લઈ શકીએ પણ આપણે એક નૈતિક ભારતીય નાગરિકની ફરજ છે કે ભાઈ આપણે પણ આવા વૃક્ષનું જતન કરીએ, રોપીએ. રોપવા પૂરતું રોપવાનું નથી પણ રોપ્યા પછી એનું જતન કરીને મોટું થાય એ રીતે બધા વૃક્ષારોપણનો કાર્યક્રમમાં બધા જ જોડાજો. જય સ્વામિનારાયણ, વંદે ભારત, જય સ્વામિનારાયણ.